નમસ્કાર મિત્રો, તો આજે છે આપણો ડેલી વ્લોગનો ડે 13 મતલબ કે 13મો દિવસ. તો આજના વ્લોગમાં તો વ્લોગ સાંજે ચાલુ કર્યો. તો અત્યારે જઈએ છીએ પહેલા દૂધ ભરાવા. એ તો આપણે ડેલી વ્લોગમાં હે. દૂધ ભરીને બજારમાં કામ પૂરું કરીને જઈએ છીએ આપણે ખેરાલુ મહાદેવના મંદિરે વૃંદાવન ચોકડી જોડે. તો આજે આપણે મસ્ત તમને મહાદેવના દર્શન કરાવીએ અને જઈએ મહાદેવના મંદિરે. ચલો મિત્રો, હવે જઈએ છીએ દૂધ ભરાઈ દીધું. હવે જઈએ બજારમાં. દીપાભાઈ લાવવાના તમારે ચાચી? દીપાભાઈ ચાચીને નવો ડટ્ટો લાવવાનો. ડટ્ટો તો હજી ચાર્જર લેવા. તો મિત્રો ચાર્જર લઈ લીધું. જો 44 વોટનું મોબાઈલ પ્રમાણે ફાસ્ટ ચાર્જર લઈ લીધું. હવે ધ્રુવભાઈ આવી ગયા વનરામ ચોકલેટ પણ લઈને જઈએ મહાદેવે. મિત્રો વૃંદાવન ચોકલેટથી હવે જઈએ આપણા રસ્તો જે મહાદેવના મંદિર જાય સીધો જઈએ ચોરસોલ પાલનપુર હાઈવે. બરોબર, હવે જઈએ મહાદેવના મંદિરે. ધ્રુવભાઈ ભાઈ આવી જાવ મંદિર સીધા મહાદેવના મંદિરે. બે રસ્તા પડું આજે ચાંસોલ પાલનપુરના સીધો મહાદેવના મંદિરે. બાકી અહીંયા ગાર્ડન એ બની ગયો, ગાર્ડન બની ગયો હોય એના આગળ મહાદેવનું મંદિર. તો જઈએ મહાદેવ. મિત્રો આવી જાય આપણે મહાદેવના મંદિરે. તો હોય તો જે મેળો ભરાય છે વૃંદાવનનો મેળો ભરાય ને આ જગ્યા જ ભરાયો આગળ મહાદેવનું મંદિર. જઈએ મસ્ત દર્શન કરીએ. કે નવી ગાડી છોડાઈએ. મુહૂર્ત કરી દો. હનુમાન દાદાના ભક્ત પણ બેહેલા ગાડીનું મુહૂર્ત કરી દીધું કમ્પ્લીટ. તો હવે આવી જઈએ આપણા વૃંદાવન મહાદેવે. તો મિત્રો આપણે આવી જઈએ મહાદેવના મંદિરે. ખેરાલુના મહાદેવ. કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. મોહાભાઈ હર હર મહાદેવ. તો મિત્રો આ છે મંદિરનો મંદિર અને એની આગળનો ભાગ. તો અહીંયા પાછળ નદી છે, રૂપિયા નદી. ત્યાં સમાધિ સ્થળ જો તમે ભક્તરાજ મહારાજની ત્યાં અહીંયા સમાધિ. બાકી અહીંયા મેળો પણ ભરાય વૃંદાવનનો. જોઈ લો, એકદમ નેચર વચ્ચે જ છે મહાદેવનું મંદિર. તો જે લોકો આવ્યા કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. મિત્રો મહાદેવના દર્શન કરી લીધા. હવે જઈએ છીએ આ સાઈડ ગાર્ડન. તો ત્યાં જઈએ. હા, ગાર્ડનમાં જવું? ઓય ગાર્ડનમાં જવાનું. તો હવે જઈએ ગાર્ડનમાં. બાકી તો મંદિર રોજ છું આટલામાં. હવે જઈએ પેલી સાઈડ ગાર્ડન ત્યાં. મિત્રો નવીન નવી ગાડીનું મુહૂર્ત થાય. બાકી ગાડી નવી મુહૂર્ત કરી દીધું કમ્પ્લીટ. હવે જઈએ ગાર્ડનમાં. તો મિત્રો વાયકમ મસ્ત ગાર્ડન બનાવી કાઢ્યું. જો પેલા વાયકમ બધી જગ્યા જ હતી ખાલી. તો બધું ઝાડ બાર સાફ કરીને મસ્ત ગાર્ડન બનાવી કાઢ્યું. દેખો એકદમ મજબૂત ગાર્ડન બનાવ્યું. હવે જઈએ અંદર. થઈને ભાઈ એન્ટ્રન્સમાં થઈને આડો. તો મિત્રો જો ખાલી ગાર્ડન એકદમ મજબૂત એન્ટ્રન્સ બનાવ્યો. મોમો ભોણો આગળ હેડું. ત્રણ મોમાને જ ભોણા ગાર્ડનમાં મજા આવે ને. તો વૈકણી મસ્ત બેસવા માટેની જગ્યા બનાવી કાઢ્યો. આ પેલું વિદ્યાનું ઝાડ કહીએ. વિદ્યાનું ઝાડ કહેવાય, કોમેન્ટ કરજો. બાકી વૈકણ આસપાસ વાવી દીધી. જો આ સાઈડ બાળકો માટે રમવા માટે રહું. તો ભોણાભાઈ ચલો હિંચકો ખાવાનું ચાલુ કરો. ફોરેસ્ટનું નામ છે અર્બન ફોરેસ્ટ. બાકી એક પેલી સાઈડે મસ્ત હિંચકો હો, ટાયરનો બનાવેલો હિંચકો હતો. એ સાઈડ બી જઈએ. અહીંયા ફોટો શૂટિંગ માટે પણ બનાવ્યો. તો આપણે ભોણાને ત્યાં બિહારીએ અને જોઈએ હોય કે ફોટો શૂટિંગ પણ કરાવીએ. બાકી એકદમ સારું એવું ગાર્ડન. જો બાળકો પણ રમવું. તો હવે ભોણાને હેચકો ખવડાવીએ. પેલી સાઈડ ટાયરવાળો હેચકો. તો ત્યાં હવે હું ટ્રાય કરું. ધ્રુવભાઈ શૂટિંગ કરું. લે ધ્રુવભાઈ. આપણે બેસી જઈએ હિંચકા ઉપર.
ડર લાગે છે કે સારું થોડું દોડો જૂનો થયો આવું તો બધા સ્પીડમાં નહીં ખાવું, બાકી પેલી સાઈડ હોય અચકાતો આપણે હોય જઈએ. ચલો તો મિત્રો દેખો ખાલી મજબૂત ગાર્ડન બનાવી કાઢ્યો જો બધું મસ્ત જો પેલી સાઈડે બેવાની સુવિધા આ બધું કમ્પ્લીટ કરી દીધું હોય. એક પેલી સાઈડ ટેબલ ખુરશી હિંચકો તે જાણને જો તો ત્યાં પણ જઈએ. બાકી મસ્તનો ભોણો ભાઈ તો હિંચકો ખાવા જાવ તો હવે એવાનો કટ લઈએ. દેખો આ મોટા થયા આવું તો હે તો મિત્રો જો મોમો ભોણો કરી રહ્યા આવું આ ભોણો આ મોમો બે ચોમાચીડી બની ગયા એમાં ભોણા સારું સેટ થાય મોટું કમ્પ્લીટ ભોણા એ બધી કમ્પ્લીટ સેટ થાય. હવે જઈએ પેલી સાઈડ મસ્ત પેલી સાઈડ એડો હવે તો મિત્રો જો વાયકણ મસ્ત સારું એવું વાવ્યું અહીંયા કચરા પેટી ગાર્ડન મજબૂત જો એના ખુરશી ટેબલ હિંચકો અહીંયા પણ ખુરશી ટેબલ હિંચકો એકદમ મસ્ત ગાર્ડન બનાવી કાઢ્યું. બેસ્ટ જગ્યા બનાવી કાઢી. સાંજે હોય આવીએ તો મજા આવી જાય એવી જગ્યા. જો દીપોભાઈ સાહેબ તો ખુરશી પેલી એવી વીક એટલે દીપાભાઈ કીએ બોકડા પર બેસી જાઓ. બાકી આપણા વન વિભાગ જે પોણી કુંડો વેચ્યો હતો તો એમનું સ્ટીકર પણ હોય લાગેલું હોય. બાકી રાજા સાહેબ હોય બે આવું અહીંયા ભોણો ગાર્ડન તો એક મસ્ત બનાવી કાઢ્યું. ખરેખર પહેલાં જે મેળામાં જગ્યા હતી એ જગ્યા સુધારીને એક નંબર ગાર્ડન બનાવી કાઢ્યો. બધું એકદમ બેસ્ટ. મિત્રો હોય તો હાઈવે પર ચડી જઈએ એકદમ નેચરલી હાઈવે. બાકી જો મસ્ત જગ્યા મજા આવે એવું તો પાછળ દીપોભાઈ ભોણોભાઈ બધા આવું મસ્ત પાણીની સુવિધા કરીએ. બધું કમ્પ્લીટ પાણી મળી રહે. આમથી આમ સર્કલ આ લીમડા બધું જો આપણું વધારે નહીં પણ 200-300 વર્ષ જૂનો છે એવું દીપોભાઈ કોઈ મને તો પછી આપણે બાકી ખબર બધો ઝાડ તો જૂનો જ હોય બધો જો. બાકી મસ્ત બનાવી કાઢ્યું બધું. મોમો ભોણો દીપાભાઈ તમે બેસજો પેલી સાઈડ. છોકરો દીપાભાઈ જોઈને પીવાઈ ગયો. હું યાર દીપા આવું ના શું હોય યાર તમને ભોણા પેલું ચડી જાય ઉતારો ભોણા પેલું ચડી જા. અલે અહીંથી ડાયરેક્ટ તારો અહીંથી ચડ અહીંયાથી ચડ. ચલી ગયો હવે જોવા આવવા નથી તો દીપાભાઈ અમે બેવું આપણે દીપાભાઈ નું વજન જોવા મિત્રો અનામું તો કોઈ મેં ટાઈમ નહીં ખોટું આપણે નુકસાન નહીં પકાડવું. મિત્રો આપણે આવી ગયા હતા ઉમંગભાઈના ભાઈ જમીનભાઈના આઈકન તે કોઈ ઇલેક્ટ્રિક્સમાં સરસ લાગી હતી. પાણી પી લો દીપોભાઈ કોઈ બી ઇલેક્ટ્રિક આઈટમ લેવી હોય તો આવી જજો સવરાની એકડ હોમે. મિત્રો આપણે આવી જઈએ જય ગોગા બડપોલામાં ગોળો ખાવા. ફૂલ ટ્રાફિક હવે આપણે ઓર્ડર આપી દીધી દીપાભાઈ ઓર્ડર આપી દો બાકી ગોળો ખાઈએ અને મળીએ. મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ કાલે નવા બ્લોગમાં. ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતા.